ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વેલકમ સ્ટુડન્ટ્સ. જે પ્રકારે અર્થતંત્રનો એક સમગ્ર રીતે અભ્યાસ થતો હોય, એક આખા યુનિટ તરીકે અભ્યાસ થતો હોય, એ અર્થશાસ્ત્ર છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જે બધાને લાગુ પડતું હોય, એમાં દરેકની બાબત આવતી હોય, એમાં એક વિભાજન ન હોય પણ એક હોલિસ્ટિક એપ્રોચ હોય, એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. જે સમસ્તનો અભ્યાસ કરે છે એને આપણે બૃહદ અર્થશાસ્ત્ર પણ કહીએ, અને અંગ્રેજીમાં મેક્રો ઇકોનોમિક્સ. આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ છે ઇન્ફ્લેશન. હવે ઇન્ફ્લેશન, ફુગાવો શબ્દથી તમે પરિચિત છો ખરા? જુઓ, હું તમને એક બે નાના એક્ઝામ્પલ આપું. સ્લાઇડમાં જુઓ. ફુગાવો હજુ પણ ઊંચો રહેતા અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દર જાળવી રાખ્યા. આ એક ન્યૂઝપેપરનું ઇમેજ છે. ફરીથી જુઓ. સોના ચાંદીમાં બે તરફી વધઘટ. યુએસમાં ફુગાવો ઘટતા પીળી ધાતુમાં ઘટાડે ફંડો ફરી દાખલ થયા. આ અને આવા બીજા ઘણા બધા ન્યૂઝ તમારી સામે આવતા હશે. મોટા ભાગે તમે એ ટ્રેન્ડમાં છો કે જ્યાં ન્યૂઝપેપર હાર્ડ કોપીમાં વાંચવાનો ટ્રેન્ડ હવે ઘટતો જાય છે. તેમ છતાં તમે દરેક યુટ્યુબ ચેનલ હોય, કોઈ ન્યૂઝ ચેનલ હોય, એના ઉપર આવી બધી માહિતીથી તમને અસર તો થતી હશે કે ફુગાવો 4 માસના તળિયે અથવા તો ફુગાવો છેલ્લા 5 વર્ષમાં સૌથી ઊંચા દરે. ફુગાવાનો દર, રિટેલ ફુગાવો, હોલસેલ ફુગાવો, આ બધા ફુગાવો પણ અલ્ટિમેટલી એ શું છે, આજે આપણે એનો જ અભ્યાસ કરવાના છીએ. તો ફુગાવો એ બાબતે જો આપણે ધ્યાન અને અભ્યાસ કરવો હોય તો એની આપણી 3 પોઈન્ટની રૂપરેખા છે. એમાં સૌથી પહેલાં તો સ્વાભાવિક જ છે, આપણે અભ્યાસ કરીશું ફુગાવાનો અર્થ, આપણે અભ્યાસ કરીશું લક્ષણો અને એની અસરો. આ 3 મુદ્દાઓ પર આધારિત છે. સૌથી બેઝિક આપણા માટે જો અભ્યાસનો પોઈન્ટ હોય તો એ છે ફુગાવાનો અર્થ. ડિયર સ્ટુડન્ટ્સ, હું તમને એ પણ આજે એક સાઈડમાં અને થોડુંક પ્લસમાં એ પણ કરાવીશ કે ધારો કે આપણને કોઈ પણ બાબતના લક્ષણોનો અભ્યાસ કરવો હોય તો આપણી માત્ર અર્થનો અભ્યાસ કરીએ તો સાથે સાથે લક્ષણો આપણે જાતે તૈયાર કરી શકીએ. અથવા તો ધારો કે કોઈ પણ બાબતના અથવા તો કોઈ પણ ઘટનાના અથવા તો કોઈ પણ વિષયના લક્ષણો આપણી પાસે હોય તો એનાથી આપણે અર્થ વિશે માહિતી મેળવી શકીએ છીએ. તો અર્થ અને લક્ષણો એ બાબતે આપણે અભ્યાસ કરીએ. તો અર્થ કઈ રીતે જોઈએ, લક્ષણો કઈ રીતે જોઈએ? સૌથી પહેલાં આપણે જોઈએ ફુગાવાનો અર્થ. આપણે સૌથી પહેલાં ઉદ્દેશોનો પણ અભ્યાસ કરવો જોઈએ. તો આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે શું આઉટપુટ લઈને જશો, ટેક હોમ શું હશે? તો ફુગાવાની વ્યાખ્યા અને અર્થ સમજાવી શકશો, ફુગાવાના પરિબળો અને સ્થિતિ ઓળખી શકશો, અને ફુગાવાની અસરો અંગે ચર્ચા કરી શકશો. સ્ટુડન્ટ્સ, તમને આ સ્લાઇડ ડિઝાઇન કેવી લાગે છે? તમને એવું લાગે છે ક્લાસરૂમમાં આપણે બ્લેકબોર્ડ પર અભ્યાસ કરતા હોઈએ? જો તમે મારો અભિપ્રાય તમે મને ઈમેલ કરો. તમે ઘણા બધા બાબતો ઉપર મને ઈમેલ પણ કરી શકો છો કે માત્ર વિષય અને અભ્યાસ માટે નહીં, તમને સ્લાઇડ ડિઝાઇન કેવી ગમે છે અને એક વ્યાખ્યાન કેટલું તમે લાંબા સમય સુધી એમાં કોન્સન્ટ્રેટ કરી શકો છો. આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે કોઈ પણ વ્યક્તિ 20થી 25 મિનિટ કે 15 મિનિટથી વધારે એમાં કોન્સન્ટ્રેટ નથી કરી શકતી. તો શું આપણે વ્યાખ્યાનની લેન્થ બરાબર છે? આવી ઘણી બધી બાબતોમાં તમે મારો સંપર્ક કરી શકો છો. પણ આપણે અત્યારે ફોકસ કરીએ આપણા આજના વ્યાખ્યાન ખંડના ઉદ્દેશો ઉપર કે ફુગાવાની વ્યાખ્યા અને અર્થ, ફુગાવાના પરિબળો અને ફુગાવાની અસરો અંગે તમે ચર્ચા કરી શકો, બીજાને સમજાવી શકો. અને મૂળ એ બધું અર્થતંત્રનો અભ્યાસ કરવાનો હેતુ છે આપણે આપણી પર્સનલ લાઈફમાં કેવી રીતે
એનું વ્યવસ્થાપન કરીએ. આગળ જોઈએ. જો આપણે જોવાનું છે ફુગાવાનો અર્થ. એમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓની હવે આપણે વ્યાખ્યા સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં તો દાખલા તરીકે ક્રાઉથર છે, H.G. જોન્સન છે, બ્રુમેન છે, એ બધાએ જે સાર આપ્યો છે વ્યાખ્યાનો એ આ રીતે આપી શકાય કે સામાન્ય ભાવ સપાટીમાં થઈ રહેલો સતત અને નોંધપાત્ર વધારો. અહીંયા એક વર્ડ ઉપર ખાસ ધ્યાન આપો, સામાન્ય ભાવ સપાટી. સામાન્ય એટલે ઉચ્ચ અને નિમ્ન અને સામાન્ય એ રીતેની. સામાન્ય એટલે કે સર્વસામાન્ય, બધી જ વસ્તુઓની ભાવ સપાટી, કોઈ એક વસ્તુની ભાવ સપાટી. દાખલા તરીકે વરસાદને કારણે અથવા તો વરસાદના અભાવે કૃષિ પાકોના ભાવ વધ્યા, તો એના કારણે ફરીથી વરસાદ જ્યારે પડવાનો છે ત્યારે શિયાળામાં એના ભાવ ડાઉન થઈ જાય છે. તો એ ટૂંકા ગાળાનો ભાવ વધારો નહીં. પણ ધારો કે દાખલા તરીકે એક બીજું ઉદાહરણ આપું કે પેટ્રોલના ભાવ વધ્યા, તો માત્ર પેટ્રોલના જ ભાવ વધારો થાય, શાકભાજીના ટૂંકા ગાળાનો ભાવ વધારો થાય, એ બધી ઘટનાઓ ફુગાવો નથી. પણ બધી જ વસ્તુઓ એટલે કે સર્વસામાન્ય ભાવ સપાટીમાં થઈ રહેલો અને સતત વધારો, નોંધપાત્ર વધારો, એ છે ફુગાવો. સતત વધારો થવો જોઈએ. દાખલા તરીકે દર મહિને 1% થી 2% ભાવ વધારો હોય કે એક વર્ષમાં 2% ભાવ વધારો હોય, તો એ સામાન્ય ભાવ વધારો કહેવાય, એ નોંધપાત્ર ન કહેવાય. પણ સતત અને નોંધપાત્ર વધારો એટલે એક વર્ષમાં દાખલા તરીકે કોઈ ભાવ છે એ 10% વધી જાય, 12%નો વધારો થઈ જાય, 20% વધારો થઈ જાય, 25% વધારો થઈ જાય, તો આ નોંધપાત્ર વધારો છે. 1 થી 2% જેટલો માઇનોર ડિફરન્સ સતત વધારો થતો હોય તો એ કોઈ ચિંતાનો વિષય રહેતો નથી. નાણાંના મૂલ્યમાં ઘટાડો થવો એટલે ફુગાવો. નાણાંનું મૂલ્ય એટલે શું? નાણાંનું મૂલ્ય એટલે નાણું પોતાના બદલામાં કેટલી વસ્તુ ખરીદી શકે છે. આપણે જ્યારે બજાર જઈએ છીએ અથવા તો બજાર જઈએ છીએ શબ્દ કરતાં હવે હું મોડર્ન યુઝ કરીશ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, કારણ કે આપણે બજાર ન પણ જઈએ તો પણ વસ્તુ તો ખરીદીએ છીએ. તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે એનું મૂલ્ય નાણાંમાં આપણે માપીએ છીએ. કોઈ એક ડ્રેસ છે કેટલા રૂપિયામાં, કોઈ ટી શર્ટ છે કેટલા રૂપિયામાં, દૂધ 1 લીટર કેટલા રૂપિયામાં, તો આ બધાનું મૂલ્ય છે. તો એ મૂલ્ય છે એ આપણે માપીએ છીએ નાણાંમાં. પણ ધારો કે 1 લીટર દૂધ જે ગઈકાલે અથવા તો 5 મહિના પહેલાં 1 લીટર દૂધ 50 રૂપિયામાં મળતું હતું, અત્યારે 1 લીટર એ જ દૂધ 70 રૂપિયામાં મળે છે. તો 50 રૂપિયા એટલે 1 લીટર, હવે 50 રૂપિયા એટલે 1 લીટર નહીં, તો 50 રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું. તો કોઈ એક 50 રૂપિયાનો એકમ છે અથવા તો 100 રૂપિયાનો એકમ છે અથવા તો 2000, 5000, 10,000 જે પણ આપણે નાણું એક મૂલ્ય માપન તરીકે લઈએ, તો એક યુનિટ નાણાંનું એ પોતાના બદલામાં કેટલી વસ્તુ ખરીદે છે. પહેલાં 50 રૂપિયામાં 1 લીટર દૂધ મળતું હતું, અત્યારે 50 રૂપિયામાં 1 લીટર દૂધ મળતું નથી, પણ 1 લીટરથી ઓછું મળે છે, એટલે કે 50 રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું. તો આ રીતે નાણાંના મૂલ્યમાં ઘટાડો એટલે ફુગાવો, કારણ કે હવે આપણે 50ની પર 70 રૂપિયા આપીએ છીએ, આપણે વધારે નાણું આપીએ છીએ, આપણે ફુગાવો થયો એવું કહીએ છીએ. પણ આ ફુગાવો એટલે માત્ર એક જ વસ્તુની કિંમતમાં થયેલો વધારો નહીં, બધી જ વસ્તુની કિંમતમાં થયેલો વધારો. દૂધના ભાવમાં વધારો થયેલો હોય, શાકભાજીના ભાવમાં વધારો થયો હોય, અથવા તો મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીએ પોતાના ડેટાના જે પ્લાન હોય એમાં વધારો કર્યો હોય, તો એ ટોટલી બધી જ વસ્તુનો વધારો એ ભાવ વધારો છે. શક્ય છે કે આ રીતે કોઈ પણ વસ્તુનો, બધી જ વસ્તુનો ભાવ વધારો થતો હોય તો એ છે નાણાંના મૂલ્યમાં ઘટાડો. કોલબોર્ન શું કહે છે કે ફુગાવો એક એવી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે કે જેમાં ખૂબ વધારે નાણું થોડી વસ્તુઓ ખરીદવા પાછળ પડે છે. પહેલાં આપણે 50 જ રૂપિયામાં 1 લીટર દૂધ ખરીદતા હતા, પણ હવે ઘણું નાણું 1 લીટર દૂધ ખરીદે છે.
₹50 કરતાં ઘણું બધું નાણું 1 લીટર દૂધ ખરીદે છે, તો ઘણું વધારે નાણું ઓછી વસ્તુ ખરીદે તો એ છે ફુગાવો. એટલે સામાન્ય ભાવ સપાટીમાં થઈ રહેલો વધારો, સતત વધારો, નોંધપાત્ર વધારો એ છે ફુગાવો. અને ઓછું નાણું નહીં પણ વધારે નાણું ઓછી વસ્તુઓ લઈ આવે છે તો એ છે ફુગાવો. આગળ આપણે વધારે વ્યાખ્યા જોઈએ તો એ છે મિલ્ટન ફ્રીડમેનની. મિલ્ટન ફ્રીડમેન એક મોનેટરિસ્ટ એટલે કે નાણાવાદી અર્થશાસ્ત્રી તરીકે પ્રચલિત છે. એ વ્યાખ્યા આપે છે કે ફુગાવો એ દરેક સમયે દરેક સ્થળે એક નાણાકીય ઘટના જ છે. એનો મતલબ શું કે મિલ્ટન ફ્રીડમેન એવું માનતા હતા કે અર્થતંત્રમાં જે કિંમતોમાં ચડાવ ઉતાર થાય છે, ફુગાવો, મંદી, એ બધું નાણાંને કારણે થાય છે. આપણે એક વિચારી શકીએ કે ખરેખર નાણું ન હોય તો ફુગાવો થાય? વિચારી શકીએ, એનો અભ્યાસ પણ કરી શકીએ. સ્ટુડન્ટ્સ, તમે 3rd યરમાં છો અને 3rd યરમાં તમારે પ્રોજેક્ટ પણ કરવાનો હોય છે, તો આજના વ્યાખ્યાન ખંડમાંથી તમને ઘણા બધા પ્રોજેક્ટના વિષય પણ મળશે. પહેલો વિષય પર તમને મળી ગયો કે ખરેખર નાણું ન હોય તો ફુગાવો થાય. નાણું ન હોય તો આપણે 1 લીટર દૂધ માટે ₹50 નહોતા આપવાના અને ₹70 પણ નથી આપવાના, તો આપણે શું આપીએ? તો કઈ રીતે ફુગાવો નિયંત્રણમાં આવે? તો જ્યારે કુલ ઉત્પાદન કરતાં કુલ નાણાંના પ્રમાણમાં ઝડપી વધારો થાય. એનો મતલબ શું કે દૂધનું કુલ ઉત્પાદન વધ્યું પણ એના કરતાં નાણાંનું કુલ ઉત્પાદન વધારે વધ્યું, તો નાણું ઝડપી વધ્યું અને દૂધનું ઉત્પાદન ઝડપી ન વધ્યું. નાણું વધારે આવ્યું, તરત આવ્યું, ઝડપી આવ્યું, પણ પેટ્રોલ એટલું ઝડપી વધ્યું નહીં. પેટ્રોલ વધ્યું નહીં એટલે કે પેટ્રોલનું પ્રમાણ, પેટ્રોલનું ની ક્વોન્ટિટી, પુરવઠો ન વધ્યો. આપણા બધા પાસે નાણાં જલ્દી વધી ગયા, પણ અર્થતંત્રમાં અથવા તો જે ખનિજ તરીકે આપણને મળે છે કાચું તેલ, એમાંથી પેટ્રોલ બને છે, એ પેટ્રોલ એટલું ઝડપથી ના આવ્યું કે જેટલી ઝડપથી આપણી પાસે નાણાં આવ્યા. રાઈટ? એટલે આપણે વધારે નાણાં થઈ ગયા અને પેટ્રોલ અથવા તો કોઈ પણ વસ્તુ, આપણે શાકભાજીનું ઉદાહરણ લેતા હતા, તો આપણી પાસે નાણાં જલ્દી અને ઝડપથી વધી ગયા, પણ આપણી પાસે શાકભાજીનું પ્રમાણ એટલું ઝડપથી ન વધ્યું, એટલે ફુગાવો થયો. એવું કોણ કહે છે? મિલ્ટન ફ્રીડમેન, કે ફુગાવો દરેક સમયે અને દરેક સ્થળે નાણાકીય ઘટના જ છે. જ્યારે કુલ ઉત્પાદન કરતાં, કુલ ઉત્પાદન શાનું? વસ્તુઓનું, પેટ્રોલ, શાકભાજી, દૂધ, ટી શર્ટ, કંઈ પણ, કુલ નાણાંના પ્રમાણમાં ઝડપથી વધારો થાય તેને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, બીજા કોઈ અર્થશાસ્ત્રી કોઈ વ્યાખ્યા કહે છે? યસ, કેન્સ છે એ વ્યાખ્યા કહે છે કે બધા જ પ્રકારનો ભાવ વધારો ફુગાવો નથી. આપણે હમણાં ઘણી બધી ચર્ચા કરી. મિલ્ટન ફ્રીડમેન કહે છે કે જો નાણું વધારે હોય તો નાણાંથી જ ફુગાવો થાય. એનો મતલબ કે નાણું ન હોય તો ફુગાવો ન થાય. પણ કેન્સ કહે છે કે બધા જ પ્રકારનો ભાવ વધારો એ ફુગાવો નથી, પણ પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી ભાવ સપાટીમાં જે વધારો થાય તે ફુગાવો છે. પૂર્ણ રોજગારી એટલે ઉત્પાદનના બધા જ સાધનોને એની જરૂરિયાત, કાર્યક્ષમતા, સમય, સ્કિલ એ બધા પ્રમાણે રોજગાર મળી રહેતો હોય, તે પછી જો ઉત્પાદનના સાધનો વપરાયેલા હોય, એટલે કે બધા જ ઉત્પાદનના સાધનોને કામ મળી ગયું હોય, રોજગાર મળી ગયો હોય, અને તે પછી ભાવ સપાટીમાં વધારો થાય. કારણ શું? અલ્ટિમેટલી આ પણ ફ્રીડમેનની વ્યાખ્યા સાથે કંઈક જોઈન્ટ છે. કઈ રીતે? કે હવે આપણે વસ્તુનું ઉત્પાદન નહીં વધારી શકીએ. ફ્રીડમેને કહ્યું હતું કે વસ્તુના ઉત્પાદન કરતાં નાણાંનું ઉત્પાદન વધે તો ભાવ વધારો થાય. આપણે એવું કરીએ કે નાણાંના જેટલું જ ઉત્પાદન વધારીએ, પણ ઉત્પાદન વધારી શકાશે નહીં, કારણ કે ઉત્પાદનના બધા જ સાધનોને રોજગાર મળેલો છે. કોઈ ઉત્પાદનના સાધન ખાલી પડ્યા નથી કે જેનો ઉપયોગ કરીને આપણે ઉત્પાદન વધારીએ. અત્યારે મેક્સિમમ ઉત્પાદન છે, પૂર્ણ રોજગારી છે, આપણી પાસે કોઈ ફ્રી સાધન નથી કે જેનો ઉપયોગ કરીને આપણે પ્રોડક્શન વધારીએ અને એ નાણું અને ઇક્વલ બને. એટલા માટે આપણે પ્રોડક્શન નહીં વધારી શકીએ, પણ નાણાં તો ઓલરેડી વધી ચૂક્યા છે, તો ફુગાવો થાય.
એટલે કેન્સ કહે છે કે જ્યારે પૂર્ણ રોજગારી પછી ઉત્પાદન વધારે, ભાવ સપાટીમાં જે વધારો થાય તે છે ફુગાવો. હવે પૂર્ણ રોજગારી એટલે શું? તો શું આપણે અપૂર્ણ રોજગારીએ સ્ટેબિલિટી રાખવાની? નહીં. આપણું લક્ષ્ય તો છે કે પૂર્ણ રોજગારીએ સમતુલા સ્થાપિત કરવી. દરેક અર્થતંત્રનું લક્ષ્ય જ હોય છે કે પૂર્ણ રોજગારી મળે, ઉત્પાદનના બધા જ સાધનોને રોજગાર મળે, કોઈ પણ જગ્યાએ જમીનનો ટુકડો વપરાયા વગરનો ન રહે, કોઈ પણ વ્યક્તિને રોજગાર મળ્યા વગર ન રહે, કોઈ પણ મૂડીને રોજગાર મળ્યા વગર ન રહે. તો આ જ તો આપણા અર્થતંત્રનું લક્ષણ છે કે બધાને પૂર્ણ રોજગારી મળે. એનો મતલબ કે હજુ અર્થતંત્રમાં ક્યાંક બેરોજગારી છે, તો પછી જે ભાવ વધારો થાય છે એને ફુગાવો કહી શકાય નહીં. કારણ કે કેન્સ કહે છે કે પૂર્ણ રોજગારી પછી ભાવ સપાટી વધે તે છે ફુગાવો. ઓકે, આગળ જોઈએ. આપણે આ વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો. થોડા સમય પહેલાં મેં કહ્યું હતું કે આપણે માત્ર વ્યાખ્યા યાદ રાખીને અથવા તો સમજીને યાદ રાખીએ તો લક્ષણો આપણે પોતાની રીતે યાદ રહી જ જાય છે. હું તમને આ પરીક્ષા દ્રષ્ટિએ પણ આ એક સરસ મારો અનુભવ શેર કરું છું કે અથવા તો લક્ષણોનો સરસ અભ્યાસ કરીએ તો એના આધારે આપણને વ્યાખ્યા સરસ યાદ રહી જાય. પણ એક સારી રીત એ છે કે આપણે વ્યાખ્યાઓ યાદ કરીએ તો ઓટોમેટિક એમાંથી લક્ષણો બહાર આવી જશે. તો આપણા લક્ષણો કયા બહાર આવ્યા છે? એ લક્ષણો બહાર આવ્યા છે એમાં સૌથી પહેલું છે કે ફુગાવો એક નાણાકીય ઘટના છે. રિમેમ્બર, આપણને મિલ્ટન ફ્રીડમેને કહ્યું હતું કે ફુગાવો નાણાકીય ઘટના છે. એ દરેક જગ્યાએ નાણાંનું પ્રમાણ વધે ત્યારે ફુગાવો થાય છે. તો એ નાણાકીય ઘટના છે. ભાવ સપાટીમાં વધારો એ ફુગાવો છે. હવે ભાવ સપાટી એટલે કિંમત આપણે નાણાંમાં જ માપીએ છીએ. ઓકે, આગળ જોઈએ તો સામાન્ય એટલે કે બધી જ વસ્તુઓ અને સેવાઓની ભાવ સપાટીમાં સતત વધારો. કોઈ એક વસ્તુની ભાવ સપાટી નહીં. ભાવ સપાટી એટલે જ સમસ્ત વસ્તુઓ અને સેવાઓ. કોઈ એક વસ્તુની ભાવમાં અથવા તો કિંમતમાં ફેરફાર એ ફુગાવો કે મંદી નથી. કોઈ એક વસ્તુના ભાવ ઘટી ગયા તો એ વસ્તુની કિંમત એ ફુગાવો નથી. અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધી જાય તે ફુગાવો છે. અગેન મિલ્ટન ફ્રીડમેન, અગેન કેન્સ, એની વ્યાખ્યાઓ તમે સમજો. મિલ્ટન ફ્રીડમેન કહે છે કે નાણું વધારે હોય, વસ્તુઓ ઓછી હોય તો ફુગાવો થાય છે. કેન્સ કહે છે કે જ્યારે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી ભાવ વધે, કારણ કે હવે ઉત્પાદન વધારવાની કોઈ શક્યતા જ નથી, કોઈ ઉત્પાદન સાધન ખાલી નથી, તે પછી ભાવ વધે, દેટ ઇઝ ફુગાવો. તો આ છે ફુગાવાના લક્ષણો. સ્ટુડન્ટ્સ, આ માત્ર 3 જ લક્ષણ નથી. હજી પણ તમે તમારી રીતે વ્યાખ્યાઓમાંથી એને લક્ષણને આઈડેન્ટિફાઈ કરી શકો. આ એક ડુ ઇટ યોર સેલ્ફ પણ છે અને તમારી બુક્સમાંથી પણ તમારે રેફર કરવાનું છે. આગળ જોઈએ ફુગાવાના પ્રકારો. એઝ યુઝ્યુઅલ તમારા માટે DIY પાર્ટ 1 આને કન્સિડર કરશો. શું કરશો તમે? ફુગાવાના પ્રકારો ઇન્ટરેસ્ટિંગ છે. હવે ફુગાવાના પ્રકારો કયા હોઈ શકે? અહીંયા ફુગાવાના પણ પ્રકારો. એક ફુગાવો હું તમને થોડી એવી ટિપ્સ આપી દઉં અથવા તો ક્લુ આપી દઉં કે એક ધીમે ધીમે ભાવ વધે છે. 2% દરે કે 3% દરે વધે છે ભાવ. એક ફુગાવો એવો છે કે 7-8% દરે ભાવ વધારે છે. અત્યારે તમે ભારતીય અર્થતંત્રનો અભ્યાસ કરજો. યુટ્યુબ ઉપરની ન્યૂઝ ચેનલ્સ હોય કે ટેલિવિઝનમાં તમે ન્યૂઝ ચેનલ્સ જોતા હો અથવા તો દેટ ઓલ્ડ ફેશન તમે ન્યૂઝપેપર વાંચતા હો તો તમને ફુગાવા ઉપર ઘણી બધી માહિતી મળશે કે ભારતમાં ફુગાવો કેટલો છે, ભારતમાં કેટલા દરે ભાવો વધે છે, તો એ ભાવ વધારો કેટલો છે. ક્યારેક એવું બનશે કે 10, 11, 12, 13, 14% દરે પણ હિસ્ટ્રીમાં, વિશ્વમાં ક્યાંક ભાવ વધારો થયો હોય એવી આપણી પાસે માહિતી મળશે. તો ફુગાવાના પ્રકારો. ક્રીપિંગ ઇન્ફ્લેશન એટલે કે ગુજરાતીમાં આપણે રીખતો ફુગાવો કહીએ છીએ. નાનું બાળક જેમ હજી ચાલતા નથી આવડતું અને 4 પગે રીખે છે, ક્રીપિંગ હોય, એ ફુગાવો પણ હોઈ શકે કે 1%, 2% એ ફુગાવો. પછી દોડતો ફુગાવો છે. ફુગાવો દોડતો હોય 7%, 8%, 9% એ પણ હોઈ શકે. ગોળાપુર ફુગાવો પણ કહી શકાય કે જેને 12, 13, 14%
આ ફુગાવાના પ્રકારો છે. તો ઇન્ટરેસ્ટિંગ છે, તમે એને સર્ચ કરો, તમારે જાતે વાંચવાની બહુ આનંદ આવશે. ફુગાવાના બીજા પણ પ્રકારો છે, દાખલા તરીકે માંગ પ્રેરિત ફુગાવો, એટલે કે ડિમાન્ડ વધી એટલે વસ્તુના ભાવ વધ્યા, રાઈટ, કે બજારમાં વસ્તુઓની માંગ વધી ગઈ, વસ્તુનું ઉત્પાદન તો જ્યાં છે એ વધ્યું નથી, એટલે માંગમાં વધારો થયો એટલે ભાવ વધી ગયા. બીજો પ્રકાર છે ખર્ચ પ્રેરિત ફુગાવો, કે ઉત્પાદનમાં ખર્ચમાં વધારો થયો એટલે ઉત્પાદકોએ ભાવ વધાર્યા. વસ્તુનું ઉત્પાદન ત્યાં જ છે, પણ ઉત્પાદકોએ વસ્તુની વેચાણ કિંમત વધારી દીધી. અહીંયા ગ્રાહકો દ્વારા માંગ નથી આવી, એટલે માંગ પ્રેરિત ફુગાવો અને ખર્ચ પ્રેરિત ફુગાવો આ પણ એક પ્રકાર છે ફુગાવાના. તો આ DIYમાં આપું છું, રિયલી ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, એ તમે સર્ચ કરો. કઈ રીતે રીડ એન્ડ સ્ટડી યોર સેલ્ફ કઈ રીતે કરશો, તો તમારી બુક્સ રિફર કરો, જે તમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તમે સ્ટડી કરો છો એની બુક્સમાં, કે કોઈ પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં તમને ઇન્ફ્લેશનની મેટર આવે એ તમારી બુક છે. આ રીતે તમે અલગ અલગ બુક્સનું રીડિંગ કરશો તો તમારા પાસે વાંચન વિશાળ બનશે. અને રજૂઆત તમે કઈ રીતે કરી શકો, પરીક્ષામાં તમને કઈ પદ્ધતિ લખવાની ઇઝી લાગે છે, તમને કઈ પદ્ધતિ સરળતાથી યાદ રાખી શકો છો, એ પણ તમને ગમશે. અને માત્ર એક જ પદ્ધતિએ અભ્યાસ કરીએ એ નહીં, આપણે અલગ અલગ વેરાયટી રીત અપનાવીએ. પછી શું કરી શકો, તમે સર્ચ વેરિયસ વેબસાઇટ્સ, ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશન, ગૂગલ સર્ચમાં પણ કરી શકાય. ઘણી બધી આપણી પાસે સોર્સિસ હોય છે, ઘણા બધા રિસર્ચ પેપર હોય, ઘણી બધી બુક્સ હોય, ઘણા બધા આર્ટિકલ્સ પણ હોય. તો આ રીતે આપણે અભ્યાસ કરવાની મજા આવે. અને સ્ટુડન્ટ્સ, આ રીતે જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ખાસ વાત ધ્યાનમાં રાખવાની કે જે પણ માહિતી આપણે લઈએ એ ઓથેન્ટિક હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, મેં તમારી પાસે શરૂઆતમાં જે 2 ઇમેજ બતાવી એ ગુજરાત સમાચાર એક ડેઇલી ન્યૂઝપેપર છે, એના ફોટોગ્રાફ લીધા છે, એ તમારી સાથે બતાવી. અને તમારું અર્થશાસ્ત્રનું જે સ્ટડી મટીરિયલ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું, એમાંથી પણ મેં તમને બતાવ્યું છે. જે પણ માહિતી આપણે લઈએ એ કોઈ પણ XYZ યુટ્યુબ કે ફેસબુક ઉપરના વિડીયોઝમાંથી ન લઈએ, એની ઓથેન્ટિસિટી તપાસીએ અને પછી આપણે એના જવાબ તરીકે ઉપયોગ કરીએ અને આપણા પરીક્ષામાં એનો જવાબ તરીકે લખીએ. તો જે પણ સોર્સ હોય એ ભારત સરકારની હોય, ગુજરાત સરકારની હોય, એ રીતે કોઈ પણ ઓથેન્ટિક આધારભૂત માહિતી સ્ત્રોત હોવા જોઈએ. અને ક્યાંથી માહિતી લીધી છે એની ખાસ આપણી પાસે નોંધ રાખીએ, કારણ કે તમે પ્રોજેક્ટ કરશો એમાં આ રીતે તમારે રેફરન્સ કઈ રીતે લખવાના એ લખવાનું છે. તમે પરીક્ષામાં જે જવાબ લખો છો એમાં રેફરન્સ નથી લખવાના હોતા, પણ તમે પ્રોજેક્ટ બનાવો છો એમાંથી રેફરન્સ લખવાના છે, કે તમે કઈ તારીખનું અથવા તો કઈ તારીખે આ તમે માહિતી મેળવી, ક્યાંથી મેળવી વગેરે. તો તમે સ્ટુડન્ટ્સ ઘણી બધી બાબતો માટે મારો સંપર્ક કરી શકો છો, એ તમને ખ્યાલ જ છે. તો મારું ઈમેલ ID છે, વેરી ઇઝી. તમે ઇકોનોમિક્સનો અભ્યાસ કરો છો તો economics@baou.edu.in, અને ઇન્ફ્લેશન સાથે જ પાર્ટ 2નું વ્યાખ્યાન ખંડ લઈને હું ફરીથી તમને મળીશ. ત્યાં સુધી તમે આ સર્ચ કરો, ડુ ઇટ યોર સેલ્ફમાં આગળ વધો. હેવ એ નાઇસ ટાઈમ. થેન્ક યુ. स्वाध्यायः परमं तप